નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃષ્ણા રાઠોડ અને તમે જોઈ રહ્યા છો જીટીવી ગુજરાત ન્યૂઝ ચેનલ। મિત્રો, અમે તમને ન્યૂઝ તો પ્રસારિત કરીએ છીએ, તમે તમારો સારો એવો પ્રતિસાદ પણ આપો છો અને બસ તમારા જ માટે અમે કંઈક વિચાર્યું કે કંઈક નવું તમારા માટે લઈને આવે, બસ એટલા માટે જ તમારી સાથે જોડાતા રહેતા હોઈએ છીએ। ક્યારેક વેસ્ટમાંથી બેસ્ટ લાવે છીએ, ક્યારેક કોઈ નવી ક્રિએટિવ, ક્યારેક કોઈક નવી રેસીપી, ક્યારેક દેશ વિદેશની વાતો, ક્યારેક વિજ્ઞાનની વાતો, તો ક્યારેક ટેકનોલોજીની વાતો કરતા હોઈએ છીએ, ક્યારેક ચમત્કારની પણ વાતો કરતા હોઈએ છીએ, વિશ્વની અજાયબી વિશે આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ। ત્યારે આજે આપણે સમય કાઢવાનો છે ધાર્મિક વાતો માટે। આજે કંઈક ધાર્મિક જાણવાનું છે। મિત્રો, ગુજરાત એટલે સંતોની ભૂમિ। ગુજરાત એક એવી પવિત્ર ભૂમિ છે ને કે આ ભૂમિમાં અનેક સંતો થઈ ગયા, જેનું સંતોનું ખાલી નામ પણ બોલીએ ને તો પણ આપણા મનમાં શાંતિ થાય। આજે મારે એવા જ સંતની એક વાત તમને કહેવી છે। આ સંતને રાષ્ટ્રીય સંતનું પણ બિરુદ આપવામાં આવ્યું છે અને આ સંતે ભક્તિના પંથની સાથે સાથે દેશ સેવા પણ કરી છે। એવા સૌરાષ્ટ્રના સંત કે જેનો આશ્રમ ભાવનગર પાસેના બગદાણામાં આવેલો છે। જી બિલકુલ, તમે સમજી ગયા, હું જાણું છું। આપણે આજે વાત કરવાની છે બજરંગદાસ બાપાની, જેમને ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના લોકો જાણે છે, લોકો માને છે, શ્રદ્ધા અને ભાવ ભક્તિપૂર્વક બગદાણા પણ જતા હોય છે અને જેમના લીધે જ બગદાણા ગામ એક ધામ બની ગયું છે। તેવા બજરંગદાસ બાપાની આપણે વાત કરવાની છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને આવે છે। બજરંગદાસ બાપા બધાના દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામેથી બોલાવે છે। તો ચાલો આજે એ બાપાને યાદ કરીએ। મિત્રો, ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા ધામ કે આ ધામમાં અખંડ રામરોટી ચાલુ હોય છે, ચાની ઓસરડી તો ચાલુ જ હોય છે અને સાથે સાથે હરિહરની જ્યારે હાકલ કરવામાં આવે ને ત્યારે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ આરોગે છે। પૂનમના રોજ તો એવડો મેળો ભરાય છે, લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે। બજરંગદાસ બાપાને યાદ કરતા ચાલો એવું જાણીએ કે એવું તે શું થયું કે નાનકડું એવું બગદાણા ગામ આજે બગદાણા ધામમાં ફેરવાઈ ગયું। મિત્રો, આ વાતની શરૂઆત થાય છે 1906 થી। 1906 ની એ સાલ હતી કે જેમના ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબાના નામે એક રામાનંદી પરિવાર રહેતો હતો। શિવકુંવરબા જ્યારે સગર્ભા હતા ને ત્યારે તેઓ પિયર જતા હતા। તે જ સમયે રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી અને બસ ત્યારે જ બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું હતું અને આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને બરાબર રામજી મંદિરમાં જ્યારે હનુમાનજીની આરતીની ઝાલર વાગતી હતી તે જ સમયે શુભ દિવસે અને શુભ ચોઘડીએ નાનકડે એવા બાળકનો જન્મ થયો અને બસ રામાનંદી સાધુ હોવાના કારણે તેનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું। મિત્રો, આ ભક્તિરામ બીજું કોઈ નહીં પરંતુ આપણા પૂજ્ય બજરંગદાસ બાપા। મિત્રો, બજરંગદાસ બાપા એટલે કે ભક્તિરામ નાનપણથી જ તેમના મનમાં માતા પિતાના સંસ્કાર હતા। ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ હતા। એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા ત્યારે પિતા હીરદાસ અને માતા શિવકુંવરબાએ આવીને જગાડ્યા ત્યારે જોયું કે એમની બાજુમાં જાણે એમનો કોઈ મિત્ર હોય તેવી રીતે કોઈ સાપ રમી રહ્યો છે। બસ ત્યારે જ તેઓ સમજી ગયા કે ભક્તિરામ જરૂર શેષનારાયણના અવતાર હોવા જોઈએ। ભક્તિરામને એવી તો માયા લાગી ગઈ કે તેઓ માત્ર ને માત્ર 2 જ ધોરણ સુધી ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ એક ખાખીની જમાતમાં કે જે તેમના ગુરુ હતા એટલે કે સીતારામ બાપુ એમની પાસેથી તેમણે દીક્ષા મેળવી અને બસ દીક્ષા લીધા પછીથી જ તેઓ સમાધિમાં લીન બની ગયા અને તેમને પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો। ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા। ગુરુ તો ગુરુ હોય છે, તે બધાને ઓળખી જતા હોય છે, તેવી રીતે તેઓ બજરંગદાસ બાપાને પણ ઓળખી ગયા, ભક્તિરામને ઓળખી ગયા અને તેમણે કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલા માટે મારે તમને કંઈક આપવાનું હોય। ત્યારે ભક્તિરામ એવું બોલ્યા કે ખરેખર જો તમે કંઈક મને આપવા ઈચ્છતા હોય તો કંઈક એવું આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ થાય અને બસ ત્યારથી જ સીતારામજીએ તેમને બજરંગીનું બિરુદ આપ્યું અને તેમ પણ કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો, તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો। ત્યારથી જ ભક્તિરામ બાપા સમગ્ર જગતમાં બજરંગદાસ બાપા અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા। એકવાર ભ્રમણ કરતા કરતા તેઓ મુંબઈના આંગણે આવી પહોંચ્યા અને ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો। મિત્રો, ત્યારે કંઈક એવું બન્યું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો, લોકોને બાપાની આગતા સ્વાગતા કરતા જોયા અને બસ બીજા સેવકોને પણ તેમની ફરતે બેસેલા જોયા અને બસ તે ગોરો અમલદાર ત્યાં આવ્યો અને સંત વિશે, તેમની ભક્તિ વિશે મન ફાવ તેવું બોલવા લાગ્યું અને બજરંગદાસ બાપાને તે ગોરા અમલદારે એવું કહ્યું કે જો તમે ખરેખર આ સંત હોય તો ચમત્કાર બતાવો અને બસ બજરંગદાસ બાપા એ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ બેસી ગયા અને પછી ખાડો ખોદવા લાગ્યા। જોત જોતામાં લોકટોળું જે હતું ને તે આ સમગ્ર બાબતને નિહાળવા લાગ્યું। બજરંગદાસ બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું અને તે જોઈને ગોરા અમલદાર પણ ચકિત પડી ગયા અને તેઓ બાપાના શરણે આવી ગયા।
અને બસ આવી જ રીતે બજરંગદાસ બાપાની યાત્રા શરૂ રહી. બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ઠેર ઠેર ભ્રમણ કરવા લાગ્યા અને ત્યારબાદ તેમનો પહેલો જ મુકામ સુરત ખાતે થયો. સુરતના બેગમપુરામાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં તેઓ રહ્યા હતા અને ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હાણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણકાળ દરમિયાન તેઓ ભાવનગરમાં પણ ગયા હતા. ભાવનગરમાં તેઓ જાડેજાને ત્યાં પણ ગયા હતા. ત્યારબાદ તેઓ પાલીતાણા, જેસર, કલમોદર ગયા અને ત્યારબાદ કલમોદરમાં પણ બાપા 3 વર્ષ રહ્યા હતા. બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા ખરા ચમત્કાર પણ થયા હતા, પરંતુ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા કે જેવી મારા વાલાની મરજી. મિત્રો, બજરંગદાસ બાપા જ્યારે ભ્રમણ કરતા કરતા બગદાણા આવ્યા ને ત્યારે તેમની ઉંમર ફક્ત ને ફક્ત 41 વર્ષ હતી. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો. બગદાણામાં બાપાને 5 મૂળ તત્વો જોવા મળ્યા હતા. બગદાણામાં બાપાને શું 5 મૂળ તત્વો જોવા મળ્યા ખબર છે? બગદાણા ધામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ તેમજ બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા. બસ પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. મિત્રો, બજરંગદાસ બાપા બગદાણામાં 1941ની સાલમાં આવ્યા અને ત્યારબાદ 1951માં તેમણે આશ્રમની સ્થાપના કરી. 1960ની સાલમાં બાપાએ ભૂદાન હવર કર્યો હતો અને ત્યારબાદ 1962ની સાલમાં આશ્રમની હરાજી કરાવી હતી અને એમાં ભારત અને ચીનના યુદ્ધ વખતે તેમણે લશ્કરને મદદ કરી હતી. આશ્રમની હરાજી કરાવીને પૂજ્ય બાપાએ લશ્કરને મદદ કરી હતી. 1971માં પણ આશ્રમની હરાજી કરાવી હતી અને ત્યારે પણ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, ત્યારે પણ લશ્કરને મદદ કરી હતી. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એટલે કે બજરંગદાસ બાપા સૌ કોઈને રડતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા. બસ એ જ દિવસ અને ત્યારબાદ બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ. એ દિવસે તો આખું બગદાણા ગામ અને બાગડ નદીના નીર થંભી ગયા. પંખીનો કલરવ શાંત થઈ ગયો. મિત્રો, આજે પણ તમે બગદાણા જાઓ ને તો બગદાણા ધામમાં અખંડ રામરોટી અને ચાની પ્રસાદી હંમેશા ચાલુ જ હોય છે અને સાથે સાથે હરિહરની જ્યારે હાકલ થાય ને હાકલની સાથે જ શ્રદ્ધાળુઓ તેમજ યાત્રાળુઓ જે દૂરથી આવેલા હોય છે ને તે પ્રસાદી માટે આવી જતા હોય છે, પ્રસાદનો લાભ લે છે. પૂજ્ય બાપા એવું કહેતા હતા કે વાલા, પેલા ભોજન અને પછી ભજન. અને એટલે જ આજે પણ જ્યારે બગદાણા જઈએ ને ત્યારે સૌથી પહેલા ભોજન અને ત્યારબાદ ભજનની હાકલ થતી હોય છે. અને મિત્રો, બગદાણામાં પૂનમના રોજ તો મેળાનો માહોલ હોય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે બજરંગદાસ બાપાને શત શત વંદન. દર્શક મિત્રો, આજનો સમય ખૂબ જ ઝડપી છે. આ ઝડપી યુગ ઇન્ટરનેટનો જમાનો છે, સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે. આવા જમાનામાં અને જિંદગીની હરીફાઈમાં ક્યારેક એવું બનતું હોય કે આપણને આવા ધાર્મિક સ્થળે પર જવાનો સમય ન મળે, ત્યારે તેવું ન કરતા ક્યારેક ક્યારેક આપણી સંસ્કૃતિ શું છે, આપણા સંતો કોણ છે, કદાચ એવું બની શકે કે બાળકોને આજની જે પેઢી છે તેવા બાળકોને આના વિશે માહિતી ન પણ હોય, તો ક્યારેક ક્યારેક આવા સ્થળો પર જતા રહેજો. તમારા બાળકોને અને આવનારી જે પેઢી છે સંતોનો મહિમા શું છે, સંસ્કૃતિ શું છે તેનાથી વાકેફ કરાતા રહેશો. આશા રાખું છું કે મારો આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને સાથે જ કંઈક આવી નવી વાત સાથે આપણે અવિરત જોડાતા રહેશું. પરંતુ ત્યાં સુધી રજા આપજો અને જોતા રહેજો GTV ગુજરાત ન્યૂઝ ચેનલ. નમસ્કાર.